નમસ્કાર, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 પ્રસારમાન, જેમાં આજે આપણે સૂત્રથી શરૂઆત કરશું. આંકડાશાસ્ત્ર વિષયમાં સૂત્ર છે એ ખૂબ જ મહત્વના છે. જો સૂત્ર તમને આવડે તો તમે દાખલાઓ છે ગણતરીના ખૂબ સારી રીતે અને સરળતાથી ગણી શકો. તેમાં પ્રસારમાન, બરાબર. યુનિટ નંબર 3માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો વિશે ચર્ચા કરી, બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. પણ એ કોઈ સ્થાનીય સરેરાશ માપ છે, બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જ્યારે પ્રસારમાન એટલે શું? તો કે આપેલી માહિતીમાં અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે, કેટલા પ્રમાણમાં વિસ્તરણ થયેલા છે, તેના માપ માટે પ્રસારમાનનો ઉપયોગ થાય છે, બરાબર. તો આજે આપણે એમાં પ્રસારમાન વિશે જોઈશું. એની પહેલાં જે અગત્યના સૂત્રો છે એના વિશે ચર્ચા કરીએ. પ્રસારમાનમાં બે માપ જોવાના છે, એક નિરપેક્ષ માપ અને એક સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે શું? તો કે એક ચલ ઉપર આધારિત ન હોય, એટલે કે જે ચલની કિંમત છે એ સ્વતંત્ર રીતે માપી શકાતી હોય. અને સાપેક્ષ માપ એટલે શું? બીજા ચલ પર આધારિત હોય અને તેના પરથી આપણને કિંમત મળતી હોય છે. તો આપણે બે ચલ વિશે, બે માપ વિશે વાત કરશું. તો એમાં જોઈએ પેલું વિસ્તાર. વિસ્તાર એટલે આર. એનું સૂત્ર છે આર બરાબર એક્સએસ માઇનસ એક્સએલ. સૌથી મહત્તમ કિંમતમાંથી સૌથી નાની કિંમત બાદ કરી દેવાની. એક્સએસ શું થશે? તો કે સૌથી મોટી કિંમત આપેલી છે માહિતીમાં, સૌથી મોટી કિંમત મેળવવાની. એક્સએલ એટલે સૌથી નાનામાં નાની કિંમત. વિસ્તારનું સાપેક્ષ માપ તો કે એક્સએસ માઇનસ એક્સએલ છેદમાં એક્સએસ પ્લસ એક્સએલ, એટલે તમને મળે વિસ્તારાંક. ત્યાર પછી બીજું માપ છે પ્રચારનું ચતુર્થક વિચલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે QD. તેનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3, Q2 અને Q1 એનો અભ્યાસ આપણે યુનિટ નંબર 3માં કરી ગયા, એટલે કે ચતુર્થક વિશે વાત કરી છે, બરોબર. કેટલા ચતુર્થક છે? 3, Q1, Q2 અને Q3. એનું સાપેક્ષ માપ તો કે ચતુર્થક વિચલનાંક. એનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ત્યાર પછી આવે છે સરેરાશ વિચલન. તેનું સૂત્ર મેઇન ડિવિઝન. તેમાં બે, વર્ગીકૃત રીતે અને અવર્ગીકૃત રીતે. આપેલી માહિતી એક ચલમાં હોય, બરોબર, તો અવર્ગીકૃત. અને આપેલી માહિતી બે ચલમાં હોય, કોષ્ટકમાં હોય, તો એને વર્ગીકૃત. તેનું સૂત્ર MD બરાબર સિગ્મા માનાંકમાં x માઇનસ x બાર માનાંક પૂરો છેદમાં n. અને જો વર્ગીકૃત હોય તો MD બરાબર સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર છેદમાં n. હવે સરેરાશ વિચલનનું સાપેક્ષ માપ એટલે કે સરેરાશ વિચલનાંક. તેનું સૂત્ર MD ના છેદમાં x બાર, બરોબર. ત્યાર પછી આવે છે નંબર 4 પ્રમાણિત વિચલન. તેમાં પણ નિરપેક્ષ માપમાં પેલું આવશે અવર્ગીકૃત રીતે. આપેલ માહિતી એક ચલમાં હોય અથવા તો અવર્ગીકૃત હોય, બરોબર. તેનું સૂત્ર પ્રમાણિત વિચલન એટલે શું? S નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર છેદમાં n અથવા વર્ગમૂળમાં સિગ્મા x નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બારનો સ્ક્વેર, બરોબર. અને ટૂંકી રીત, બરોબર. ટૂંકી રીતે સૂત્ર શું? h બરાબર વર્ગમૂળમાં સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n ઓછા કાઉન્સમાં સિગ્મા d છેદમાં n આખા કાઉન્સનો વર્ગ. તો તમે ટૂંકી રીતે પણ પ્રમાણિત વિચલન મેળવી શકો અને સીધી રીતે પણ મેળવી શકો. પણ આ વાત થઈ અવર્ગીકૃત. અને જો માહિતી વર્ગીકૃત હોય તો તેનું સૂત્ર
અલગ, બરાબર. એસ બરાબર સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં એન, અથવા વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સનો સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બારનો વર્ગ. હવે એમાં પણ ટૂંકી રીત, એટલે ડી ધારવાનો, બરાબર. ડી બરાબર એક્સ માઇનસ એ હોય તો તેનું સૂત્ર. હવે એક મધ્યક તમે ધોરણ 10માં મેળવતા, બરાબર. તેમાં તમે ડી મેળવતા ડિફરન્ટ એક્સ માઇનસ એ. એક્સ એટલે જે કિંમત આપેલી હોય એ, અને એ એટલે શું, તો કે ધારેલો મધ્યક. તો એસનું સૂત્ર શું થશે, વર્ગમૂળમાં સિગ્મા એફ ડીનો સ્ક્વેર છેદમાં એન ઓછા બીજા કૌંસમાં સિગ્મા એફ ડી છેદમાં એન આખા કૌંસનો વર્ગ. અને જો વર્ગ લંબાઈ સમાન હોય તો છેદમાં સી ધારવાનું, બરાબર, હોય તો, નહીંતર નહીં. તો ગુણાકારમાં શું આવશે, સી આવશે. બાકી બધી માહિતી છે એ જે છે તે, બરાબર. અહીંયા સી છે તો સી લેવાનો, ન હોય તો નહીં લેવાનો. તો આ છે પ્રમાણિત વિચલનનું. હવે પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપનું સૂત્ર તો 2. એક પ્રમાણિત વિચલનાંક એટલે કઈ રીતે મળે, તો કે એચના છેદમાં એક્સ બાર, અને ચલના કે તો એચના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, એટલે તમને મળે ચલનાંક, બરોબર છે. અને છેલ્લું છે મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલનને કહેવાય એસસી. જો 2 ચલ વિશે માહિતી હોય, બરોબર, તો 2 સુધી ચલાવવાનું. 3 હોય તો 3 સુધી. અહીંયા 2 સુધી લખ્યું છે. સૂત્ર જોઈએ, એસસી બરાબર વર્ગમૂળમાં n1 કૌંસમાં s1નો વર્ગ વત્તા d1નો વર્ગ કૌંસ પૂરો વત્તા n2 કૌંસમાં s2નો વર્ગ પ્લસ d2નો વર્ગ છેદમાં n1 પ્લસ n2. આ થયું મિશ્ર પ્રમાણિત વિચલનનું. હજી જો 3 અવલોકન વિશે માહિતી હોય તો શું થાય, તો કે n3 કૌંસમાં s3નો સ્ક્વેર પ્લસ d3નો સ્ક્વેર કૌંસ પૂરો છેદમાં n3, એટલે હજી એક લંબાવવાનું, બરાબર. 4 સુધી હોય તો 4 સુધી, 2 સુધી હોય તો 2 સુધી. પરંતુ સામાન્ય રીતે છે એ 2 સુધી હશે વધુમાં વધુ, એનાથી વધુ હશે નહીં. તો મુખ્યત્વે 5 સૂત્ર હશે, બરાબર. 5 દુને 10 સૂત્ર. 10 સૂત્ર આવડે એટલે પ્રસારમાન સારી રીતે આવડે, બરાબર. તો બધાએ એક વખત સૂત્ર વગા કરી નાખવાના છે, બરાબર. પેજ નંબર 164 ઉપર આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં. તો એક વખત લખવાના છે અને પછી પાકા કરવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.1 જોઈશું, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.